ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? બધું રિવિઝન કરી નાખ્યું? આપણે જે ચાર ગુણધર્મો શીખ્યા હતા નિશ્ચય ગતિ તમને આવડી ગયા હશે. આપણે છેલ્લો ગુણધર્મ જે જોયો હતો એ ગુણધર્મ આપણે એવું જોયો હતો કે નિશ્ચયકની કોઈ પણ હાર કે સ્તંભને આપણે k વડે ગુણીએ તો નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય. બરાબર? તો તેને લગતો આપણે એક હવે એક્ઝામ્પલ જોઈએ. તમારી પાસે છે એક્ઝામ્પલ નંબર 9, પાનું નંબર 92. ક્વેશ્ચન છે કિંમત મેળવો. બરાબર? ક્વેશ્ચન છે કિંમત મેળવો. બરાબર? તો તમને નિશ્ચયક જે છે તે આપેલો છે તે 102 18 બરાબર છે અને 36. પછી બીજી હાર જે છે તે 1 3 4 છે અને 17 3 6. તમને આવો કોઈક નિશ્ચયક આપેલો છે અને કિંમત શોધવા કીધી છે. મેં તમને કીધું તો તે રીતે તમે આ 9 ઘટકો જે છે તે 9 ઘટકોને જ્યાં સુધી બરાબર જોશો નહીં, એટલે કે લવ નહીં કરશો, એની સાથે ફ્રેન્ડશિપ નહીં કરશો, ત્યાં સુધી તમારો દાખલો આવે નહીં. પહેલી હારના ઘટકો જોઈએ તો 102 18 36 છે. બીજી હાર 1 3 4 છે અને ત્રીજી હાર 17 3 અને 6 છે. સ્તંભ જો પહેલો બીજો ત્રીજો સ્તંભ. હવે આ ત્રણ છે, બે સરખા ઘટક દેખાયા. અહીંયા 6 છે તો અહીંયા 4 છે, અહીંયા 17 અને 1 છે, એટલે કંઈ થાય એવું દેખાતું નથી. બરાબર છે? 6 ગુણ્યા 6 36 થાય. એટલે કે આ જે હાર છે તેને જો હું 6 થી મલ્ટીપ્લાય કરું તો 36 થાય છે. 3 ગુણ્યા 6 18 થાય અને 17 ગુણ્યા 6 102 થાય. થાય ને? તો મારી પાસે જે આ ડેલ્ટા છે તે ડેલ્ટાનું આમ લખી શકું કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 102 ની જગ્યાએ હું લખું છું 17 ગુણ્યા 6. આની જગ્યાએ 18 ની જગ્યાએ શું લખી શકું તો કે 3 ગુણ્યા 6 અને 36 ની જગ્યાએ 6 ગુણ્યા 6 લખી શકું. બીજી અને ત્રીજી હાર એમ જ લખી લઈએ તો 1 3 4 17 3 6 મળે તમને. બરાબર? આપણે આગળનો ગુણધર્મ શીખી ગયા, છેલ્લો ગુણધર્મ કે તમારી પાસે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાં તમે એક સામાન્ય ઘટક સામાન્ય કાઢી શકો છો બહાર. તો આમાંથી તો હું 6 કાઢી લઉં. બરાબર છે? તો મારી પાસે બાકી શું રહેશે? 17 3 6. અને લાસ્ટ ટાઈમ આપણે એક ગુણધર્મ પણ જોયો હતો કે તમારી પાસે બે હાર જો છે તેનો ગુણોત્તર સરખો હોય તો આપણે આ જુઓ તમે બે હારનો ગુણોત્તર તમે લઈ લો તો બધાનો ગુણોત્તર 6 જ આવવાનો છે. બરાબર છે? તો તે ગુણોત્તર જો સરખો હોય અથવા તો બે હાર જે છે તે બરાબર છે સમપ્રમાણમાં હોય તો તેની મૂલ્ય 0 મળે. આપણે એવું જોયું હતું આગળના ગુણધર્મ પ્રમાણે. તો આમાંથી તમે 6 સામાન્ય લો તો પણ ચાલે. તો આપણે લખી દઈએ કે પ્રથમ હારમાંથી 6 સામાન્ય લેતા. તો પ્રથમ હારમાંથી જો 6 સામાન્ય લઈએ તો તમારી પાસે જે નિશ્ચયક છે એ નિશ્ચયકમાં 6 સામાન્ય લઈને બહાર લખ્યા કે ઇન્ટુ નિશ્ચયક લખતા હતા ને આપણે. બરાબર? તો બાકી શું રહ્યા તો કે 17 3 6 1 3 4 અને 17 3 6. બરાબર? જો તમને અહીંયા ન સમજ પડે કે સમપ્રમાણમાં છે તો આપણે આ રીતે કર્યું. હવે તમારી પાસે R1 અને R3 બંને કેવી થઈ ગઈ? સરખી હાર થઈ ગઈ. અને નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે બે સ્તંભના અનુરૂપ ઘટકો જો સરખા હોય તો એ નિશ્ચયકનું મૂલ્ય શું થાય? શૂન્ય થાય. એ આપણે શીખેલા છીએ. તો તમારી પાસે શું થશે? 6 * 0. કારણ શું લખીશું આપણે તો કે R1 અને R3 સરખી છે માટે જવાબ શું આવશે? 0. જવાબ શું આવે તમારો? 0 આન્સર. તો ગુણધર્મો જે છે તેનો આપણે આ રીતે ઉપયોગ કરીશું. ત્યાર પછી તમારી પાસે ગુણધર્મ નંબર 5 છે. તો ગુણધર્મ નંબર 5 જોઈએ. આ બધા જે ગુણધર્મો છે એનો આપણે એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરીશું ડિટર્મિનન્ટના નિશ્ચયકના જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે કામ આવશે. તો ગુણધર્મ નંબર 5 જે છે તે એવું કંઈ કહે છે કે જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભને બરાબર છે શું લખીશું આપણે? જો નિશ્ચયકની કોઈ હાર
અથવા તો સ્તંભ, કોઈ હાર અથવા તો સ્તંભ ના ઘટકોને બે કે બે કરતા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવવામાં આવે. તો તે નિશ્ચયકને પણ તમે તો આપણે લખતા જઈએ તો તે નિશ્ચયકને પણ બે કે બે કરતા વધારે નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. બરાબર? તો આપણી પાસે આ ગુણધર્મ નંબર 5 છે કે જો નિશ્ચયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોને બે કે બે કરતા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવે. એટલે કોઈ પણ એક હાર લઈ લઈએ, બરાબર? એ હાર ધારો કે આપણે પહેલી હાર લીધી હોય, આ જ નિશ્ચયકની વાત કરીએ તો એ પહેલી હારના જે ઘટકો છે તેને જો મારે લખવું હોય તો આમ લખી શકું કે વચ્ચે પ્લસ કરી દઈએ તો આપણે એક કરતા વધારે પદોનો સરવાળો થઈ ગયો, એટલે બે કે બે કરતા વધારે પદો થઈ ગયા તમારી પાસે. એવી રીતે જો દર્શાવતા હોઈએ આપણે આને આ રીતે, બરાબર? તો એ જે નિશ્ચયક છે તો તે નિશ્ચયક જે છે તેને પણ બે કે બે કરતા વધારે નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. આવું કંઈ કીધું છે. દાખલા તરીકે લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ પહેલી જે હાર છે તે આ રીતે જ આપણે પ્લસ તો આપણે એમાં લખીએ એ રીતે તો a1 પહેલી જે હાર છે તે a1 પ્લસ લેમ્બડા 1 છે. બરાબર? પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક આપણે a1 પ્લસ લેમ્બડા 1 લઈએ, બીજો ઘટક a2 પ્લસ લેમ્બડા 2 લઈએ અને ત્રીજો ઘટક a3 પ્લસ લેમ્બડા 3 લઈએ. બરાબર? બીજી હાર જે છે તે આપણે b1 b2 b3 લઈ લઈએ અને ત્રીજી હાર જે છે તે c1 c2 c3 લઈએ. તો આ જે નિશ્ચયક છે એ આપણને જે કીધું છે તે રીતે કે જો નિશ્ચયકની કોઈ પણ હાર એટલે આપણે કઈ હાર લીધી? પ્રથમ હાર લીધી. તો એ પ્રથમ હારના ઘટકોને, એના જે ઘટકો છે તેને આપણે બે કે બે કરતા વધારે પદોના, તો આપણે બે પદોના સરવાળા તરીકે દર્શાવ્યો છે. શું કર્યું છે? બે પદોના સરવાળા તરીકે દર્શાવ્યા. તો નિશ્ચયકને પણ, આ જે નિશ્ચયક છે તેને પણ તમે બે કે બે કરતા વધારે નિશ્ચયકના સરવાળા તરીકે દર્શાવી શકો છો. બરાબર? તો એ કેવી રીતે જવાબ આવે? તો તમારે શું કરવાનું કે તમારી પાસે જે પહેલો ઘટક છે આપણે a1, અહીંયા a2 અને a3, એનાથી બનતો એક નિશ્ચયક લેવાનો. તો પહેલી હાર જે છે તે ઇક્વલ ટુ, આનો જવાબ શું આવશે? તો કે a1 a2 a3, બરાબર? અને પ્લસ બીજો સરવાળાનો ઘટક લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા 3 હતો, તેને લખી દઈએ પહેલી હારમાં. તો કે લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા 3 હતું તો તેને લખી દીધા. બરાબર છે? તો જે બે કે બે કરતા વધારે પદોના સરવાળા હતા તેને આપણે એક પદ જે છે તેને એક નિશ્ચયકમાં લખ્યું, બીજાને બીજા નિશ્ચયકમાં. તો તે નિશ્ચયકને પણ બે કે બે કરતા વધારે, તો બે પદો હતા તો બે પદોના સરવાળા તરીકે દર્શાવી દીધા આપણે નિશ્ચયકને. અને બાકીની જે બે હાર છે જે અલગ છે, બરાબર છે, તે બે હાર બંને નિશ્ચયકમાં એની એ જ લખી દેવાની. એટલે b1 b2 b3 c1 c2 c3 b1 b2 b3 c1 c2 c3 થાય. બરાબર છે? તો આ રીતે નિશ્ચયકમાં જો તમારી પાસે કોઈ પણ હારના કે કોઈ પણ સ્તંભના ઘટકો બે કે તેથી વધારે પદોના સરવાળા તરીકે આવેલા હોય તો નિશ્ચયકને પણ બે પદો હોય તો બે નિશ્ચયક બને. ધારો કે અહીંયા ત્રીજો હોત, અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ આની જગ્યાએ કેપિટલ A હતો, અહીંયા કેપિટલ પ્લસ B હતો, અહીંયા કેપિટલ પ્લસ C હતો.
તો શું થશે? આ જ નિસ્સહાયક પ્લસ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C અને આ બે હાર એમની એમ જ આવી જાય. તો આ રીતે બે કે બે કરતા વધારે પદોના સરવાળા તરીકે આપેલા હોય તો નિસ્સહાયકને આપણે તેટલા જ પદોના સરવાળા તરીકે નિસ્સહાયકને આપણે દર્શાવી શકીએ છીએ. યાદ રહેશે ને તમને? હા. તો હવે આપણે જે ગુણધર્મ નંબર 5 જોયો એ ગુણધર્મ નંબર 5 જે છે તેની માટેનો એક દાખલો જોઈએ કે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીશું. બરાબર છે? તો તમારી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે તે એક્ઝામ્પલ નંબર 10 છે. પાનું નંબર 93. બરાબર છે? તમે એવું કીધું છે કે સાબિત કરો કે નિસ્સહાયકમાં A, B, C. તમે જ્યારે નિસ્સહાયક લખો ને ત્યારે તમારે આ રીતે થોડી જગ્યા રાખી લખવાનું કે આમ તો પછી સ્તંભ લખતા જવાનું. એટલે કોઈ સ્તંભમાં નીચેના પદો વધારે લાંબા હોય, બે કે ત્રણ પદોનો સરવાળો કેવી રીતે આપેલું હોય તો તકલીફ પડે નહીં. તો A બરાબર છે. આપ્યું છે તમને A plus twice x. બીજી હાર હું પહેલા સ્તંભમાં લખી દઉં છું. હવે અહીંયા આપ્યો છે તમને x. બરાબર છે. પછી B plus twice y અને અહીં આપ્યો છે તમને બીજો ઘટક y અને અહીં C plus twice z અને z આપ્યો છે અને equal to 0 આવું કંઈક સાબિત કરવાનું છે. બરાબર છે? equal to 0 સાબિત કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ જો આપણે લખીએ તો આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે નિસ્સહાયકમાં a plus twice x, b plus twice y, c plus twice z અને z આ તમને લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે. તો આપણે આગળ ગુણધર્મો જોઈ ગયા. છેલ્લો ગુણધર્મ જોઈએ તો શું કીધું કે નિસ્સહાયકમાં કોઈ પણ હારના ઘટકો જે છે તે બે કે બે થી વધારે પદોના સરવાળા તરીકે. તો બીજી હારના ઘટકોમાં બે પદોના સરવાળા આપેલા છે તો આપણે નિસ્સહાયકને જ બે નિસ્સહાયકના સરવાળા તરીકે દર્શાવી શકીએ. તો શું કરતા હતા આપણે એમાં? તો કે આ જે ઘટકો છે તેમાં એક નિસ્સહાયકમાં A, B, C લઈશું, બીજા નિસ્સહાયકમાં twice x, twice y, twice z લઈશું અને આ બે હાર એમની એમ જ રહેશે. તો એ રીતે દર્શાવી દઈએ. એટલે કે ગુણધર્મ નંબર આપણે જે શીખી ગયા 5 નો ઉપયોગ કરીએ. તો ગુણધર્મ નંબર 5 પરથી શું થશે? એક નિસ્સહાયકમાં A, B, C આવશે. બરાબર છે? પછી A અહીંયાથી B આપણે આ ઘટકો પહેલા લઈશું A, B અને C. તો A, B અને C x, y, z થશે. પ્લસ કે જે બે પદોના સરવાળા છે તો બે પદોના સરવાળા તરીકે બે નિસ્સહાયક દર્શાવવાના છે. એટલે પ્લસ બાકી રહેલામાં પહેલી હાર એમ જ A, B, C. અહીં જે બે પદોના સરવાળા હતા તેમાં બાકી રહ્યા 2x, 2y, 2z. એટલે twice x, twice y, twice z અને ત્રીજી હાર તો આપણે એમની એમ જ રાખીએ છીએ. તો ત્રીજી હાર એમની એમ જ એટલે x, y, z. બરાબર છે? હવે તમે જુઓ આ નિસ્સહાયક છે પહેલો. એમાં મેં તમને કીધું તેમ 9 ઘટકો બરાબર જોવાના. પહેલી હાર જુઓ, બીજી હાર જુઓ. બે હાર કેવી દેખાય છે? સરખી. માટે નિસ્સહાયકનું મૂલ્ય શું થશે? 0. આપણે આ કેવી રીતે લખ્યું? તો કે આપણે લખવું હોય તો કાગળમાં લખી શકીએ કે ભાઈ ગુણધર્મ નંબર 5 નો અમે ઉપયોગ કર્યો. બરાબર છે? તો આ બે હાર સરખી એટલે આન્સર શું આવશે? 0. બરાબર છે? પ્લસ આમાં આપણે ગુણધર્મ નંબર 4 માં શીખી ગયા કે બે હાર સમપ્રમાણમાં હોય તો જુઓ ગુણોત્તર સરખો આવે છે 2 2 અથવા તો આમાંથી 2 સામાન્ય કાઢી લઈએ તો તમને x, y, z બે હાર સરખી મળે એટલે એનો જવાબ પણ શું આવશે? 0. એટલે 0 પ્લસ 0. બરાબર છે? શું કર્યું? તો કે પ્રથમ નિસ્સહાયકમાં R1 અને R2 એ સરખી છે. બરાબર? અને આ જે છે તેમાં તમારી પાસે શું છે? R2 અને R3 સમપ્રમાણમાં છે. એટલે બીજા નિસ્સહાયકમાં આપણે લખીએ બીજા નિસ્સહાયકમાં R2 અને R3 સમપ્રમાણમાં છે. બરાબર છે? આઇડેન્ટિકલ છે બંને.
ગુણોત્તર સરખો છે માટે એનો જવાબ 0 લખ્યો તો જવાબ શું આવશે તમારી પાસે આનો શૂન્ય આવશે જવાબ શું આવશે શૂન્ય બરાબર છે સમજ પડે ને તો હવે આપણે ગુણધર્મ નંબર 6 જોઈએ તો ગુણધર્મ નંબર 6 ગુણધર્મ નંબર 6 જે છે તે તમને એવું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર બરાબર છે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના જે ઘટકો છે એને પ્રત્યેક ઘટકને કોઈક વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ હાર હોય તો હાર અને સ્તંભ હોય તો સ્તંભ અને અન્ય હાર અથવા તો સ્તંભમાં ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી બરાબર છે તો આપણે એને લખીએ કે નિશ્ચાયકની કોઈ પણ હાર નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા તો સ્તંભ બરાબર છે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા કોઈ કે બરાબર ના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા k વડે ગુણી વાસ્તવિક સંખ્યા k વડે ગુણી અન્ય હાર અથવા તો સ્તંભ ના અનુરૂપ અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરતા નિશ્ચાયકની કિંમત બદલાતી નથી અને જ્યાં આપણે જે આ k વાસ્તવિક સંખ્યા લીધી છે એ k વાસ્તવિક સંખ્યામાં k શૂન્યેતર હોવો જોઈએ એટલે કે k not equal to 0 બરાબર છે તો આ જે છે તે શું કહેવા માંગે કે નિશ્ચયની કોઈ પણ હાર છે બરાબર એ હારને આપણે શ્રેણિકમાં શીખી ગયા કે શ્રેણિકમાં આપણે જ્યારે હાર સંક્ષેપણ પદ્ધતિથી ઇન્વર્સ શોધતા હતા વ્યસ્ત શોધતા હતા ત્યારે આપણે આ બધાનો ઉપયોગ કર્યો છે બરાબર આપણે શું લખતા ત્યાં તો કે આનો જો સંકેત લખવો હોય તો સંકેત શું લખી શકીએ આપણે પહેલા હાર માટે વિચારીએ તો સંકેત હાર માટે લખવું હોય તો ધારો કે હું લખું ભાઈ i ની હાર બરાબર છે અત્યારે કઈ હારમાં આપણે કંઈ કરવાના છે તે ખબર પડતી નથી તો હું i ની હાર પર પ્રક્રિયા કરવા માંગુ છું તો કે i ની હાર પર શું કરવાના તો કે i ની હાર પર j ની જે હાર છે j ની હાર ને k વડે ગુણવાના એટલે k વડે ગુણવા માટે આપણે સંકેત શીખી ગયા આગળના ગુણધર્મમાં કે k r i આવે આપણી પાસે r j છે તો k r j લખ્યું આપણે અને ઉમેરવાના એટલે વચ્ચે પ્લસ આવશે બરાબર છે આ એનો સંકેત થઈ ગયો કે ri પર એટલે કે i ની હાર પર હું j ની હારને k વડે ગુણીને ઉમેરી દઉં છું તો એનું અર્થઘટન શું થાય તો કે અર્થઘટન જે છે તે અર્થઘટન આપણે આવું કંઈક લખીશું કે નિશ્ચાયકની j ની હારના प्रत्येक घटक ने साना वडे गुणो આપણે શૂન્યતા સંખ્યા k વડે બરાબર પ્રત્યેક ઘટકને k જ્યાં k કેવો છે નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે k નોટ ઇક્વલ ટુ 0 વડે ગુણી જેની હારના પ્રત્યેક ઘટકને k વડે ગુણી ક્યાં ઉમેરવાના આપણે i ની હારમાં બરાબર છે ગુણી i ની હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયા બરાબર છે સમજ પડી ગઈ આપણે આ બધી જ વાતો જે છે તે
શ્રેણિકમાં શીખી ગયા છે. આ સંકેતનો આપણે શ્રેણિકમાં બહુ જ ઉપયોગ કર્યો હતો જ્યારે આપણે વ્યસ્ત શોધતા હતા, બરાબર. હાર સંક્ષેપણ પદ્ધતિથી, રો એલિમિનેશન મેથડથી જ્યારે ઇન્વર્સ શોધતા હતા ત્યારે આપણે આ સંકેતોનો ઉપયોગ કર્યો છે, બરાબર છે. અને ત્યાં મેં તમને કીધું પણ હતું કે તમે ધ્યાન રાખજો, નિશ્ચાયકમાં આ જ સંકેતનો આપણે વારંવાર ઉપયોગ કરીશું. તો હવે આપણી પાસે આ જે સંકેત છે, બરાબર છે, તો એ જ તમારી પાસે વારંવાર ઉપયોગમાં લેવાનો છે. ત્યાં શ્રેણિક હતો એટલે આપણે બહુ વાત નથી કરી, પણ હવે એ ક્રિયા કેમ કરતા હતા તો કે આપણી પાસે નિશ્ચાયકની કિંમત બદલાતી નથી. જે નિશ્ચાયક છે તે નિશ્ચાયક એનો એ જ રહી છે. કોઈ પણ ક્રિયા તમે કરો, બરાબર છે, એટલે એ નિશ્ચાયકની કિંમત બદલાતી ન હતી, એટલે આપણે આનો હવે દાખલા ગણવા માટે નિશ્ચાયકમાં આ સંકેતનો વારંવાર ઉપયોગ કરીશું. હવે જો આ હારની જગ્યાએ હું સી લખી દઉં તો મારી પાસે સંકેત શું આવશે? લખીએ આપણે, બરાબર. તમે સમજી શકશો એટલે હું લખતો નથી કે r ની જગ્યાએ હું લઈ લઉં ci, તો શું થશે તો કે j ની કોલમ ને k વડે ગુણીને કઈ કોલમમાં ઉમેરવાનું? આપણે i ની કોલમમાં ઉમેરવાની ક્રિયા. એટલે જ્યાં હાર છે ત્યાં શું લખી દેવાનું? સ્તંભ. એટલે શું થશે તો કે નિશ્ચાયકના j માં સ્તંભના પ્રત્યેક ઘટકને k not equal to 0 વડે ગુણી j માં i માં સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયા. જે રીતે શ્રેણિકમાં કરતા તે રીતે ખાસ યાદ રાખવાનું છે કે અનુરૂપ ઘટકોનો જ સરવાળા બાદબાકી થશે. જે કંઈ ક્રિયા કરીશું તે કે ભાગાકાર કરીશું તે એ સિવાય થશે નહીં. એટલે પહેલી હાર પહેલો સ્તંભ હોય તો પહેલી હાર પહેલા સ્તંભમાં જ આપણે ઉમેરીશું, પહેલી હાર બીજો સ્તંભ હોય તો પહેલી હાર બીજા સ્તંભમાં જ ઘટકોનો જે કંઈ ક્રિયા કરીશું તે કરીશું, બરાબર. પછી એવું ના ચાલે કે પહેલી હારનો ઘટક લીધો પહેલા સ્તંભનો અને એને એમાં આપણે બીજી હારના બીજા સ્તંભનો ઘટકને ઉમેરી દઈએ, બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સમજાશે ને તમને? તો આ જે તમારી પાસે 6 ગુણધર્મો છે એ 6 ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે હવે પછી દાખલાઓ ગણીશું. પહેલો પ્રશ્ન છે તમારી પાસે ક્વેશ્ચન નંબર 1, પાનો નંબર 115. ક્વેશ્ચન નંબર 1 પાનો નંબર 115. ક્વેશ્ચન એવું કીધું છે કે સાબિત કરો કે આપણે પહેલા સ્તંભમાં ઘટકો લખીશું, બરાબર છે. તો x sin θ cos θ. શું કીધું છે? x sin θ cos θ. પછી sin θ, બરાબર, minus x અને 1, બરાબર. પછી ત્રીજો સ્તંભ જે છે તે cos θ, બરાબર છે, 1 અને x, બરાબર. આ જે નિશ્ચયક આપ્યો છે એનું મૂલ્ય થીટા પર આધારિત નથી. બરાબર છે. આ જે નિશ્ચયક આપ્યો છે એ નિશ્ચયકનું મૂલ્ય થીટા પર આધારિત નથી, એટલે આપણે એનું વિસ્તરણ કરીશું. જે આન્સર આવશે એ આન્સરમાં થીટા આવવો જોઈએ નહીં. શું થવું જોઈએ? એ આન્સરમાં થીટા આવવો જોઈએ નહીં. તો આપણે કહી શકીએ કે આનું મૂલ્ય જે છે તે થીટા પર આધારિત નથી, બરાબર છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે જે નિશ્ચયક છે તે x sin θ cos θ sin θ x 1 cos θ 1 અને x આ તમારી પાસે નિશ્ચયક આપેલો છે. હવે મિત્રો આપણે આ ટાઈપનો જ્યારે દાખલાઓ ગણીશું ને ત્યારે આપણે મેં તમને આગળ પણ કીધું છે કે નિશ્ચયકનું વિસ્તરણ કરીએ ત્યારે શક્ય એટલા 0 હોય તે હારથી તે સ્તંભથી વિસ્તરણ કરવાનું. તો શક્ય એટલા 0 હોય વધારે તો તે આપણે ઈઝી પડતું હતું. તો આ ટાઈપના દાખલાઓમાં પણ જ્યારે આપણે નિશ્ચયકના ગુણધર્મો જે જોઈ ગયા એનો ઉપયોગ કરીને દાખલા ગણવાના હશે ત્યારે આપણે શું કરીશું કે શક્ય એટલા 0 વધારે લાવવાનો પ્રયત્ન કરીશું. શું કરીશું? શક્ય એટલા વધારે 0 લાવવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે શક્ય એટલા 0 વધારે લાવવાના હોય ત્યારે તમે પાસે બે હાર કે બે સ્તંભમાં કોઈ પણ ઘટકો સરખા છે કે તે જોવું પડશે, બરાબર. અને ન હોય તો પછી આપણે જે પ્રાથમિક પ્રક્રિયાઓથી ઇન્વર્સ હોય તો રો એલિમિનેશન મેથડથી, બરાબર, તે રીતે 0 ગુણીને કે ભાગાકાર કરીને આપણે હારોને કે સ્તંભમાં 0 લાવવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. બાકી આ પ્રકારના દાખલાઓનો ઉકેલ મેળવવા માટે આમાં કોઈ બીજી ફોર્મ્યુલાઓ નથી. એક જ વાત યાદ રાખવાની કે શક્ય એટલા 0 લાવો અને પછી વિસ્તરણ કરો. તો હવે આમાં આપણે જોઈએ તો 0 લાવવું આપણી પાસે પોસિબલ
નથી. તો આપણે શું કરીએ, એનું સીધું વિસ્તરણ કરી નાખીએ. તો આપણે r1 થી વિસ્તરણ કરીએ અને હવે આપણે લખતા પણ નથી કે આપણે r1 થી વિસ્તરણ કરીએ છીએ. તો પહેલો ઘટક x, બરાબર, શું થશે -x² અને પ્રતિવિકર્ણ એટલે -1. બીજો ઘટક હંમેશા માઈનસ આવે એટલે આ -sin θ, બરાબર છે. શું થશે -x sin θ અને -cos θ, તો -cos θ, બરાબર છે, અને +cos θ અને શું આવશે -sin θ અને માઈનસ પ્લસ x cos θ મળશે. આ એનું વિસ્તરણ થયું. કૌંસનું વિસ્તરણ કરી નાખીએ તો શું મળશે તમને -x³ -x પ્લસ x sin સ્ક્વેર θ થશે. આનો આની સાથે ગુણાકાર કરીશું તો આનો આની સાથે ગુણાકાર કરીશું તો માઈનસ પ્લસ શું થશે sin θ cos θ, તો sin θ cos θ થશે, બરાબર. આનો સાથે ગુણાકાર કરીએ તો શું થશે sin θ cos θ અને આનો આની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ x cos સ્ક્વેર θ થશે, બરાબર. તો તમે જોઈ શકો કે આ sin θ cos θ પ્લસ sin θ cos θ કેન્સલ થશે એટલે બે કેન્સલ થાય. હવે અહીંયા આ જુઓ, આ શું છે, આ x cos સ્ક્વેર θ છે, આ x sin સ્ક્વેર θ છે. તો આ બે પદોને સાથે લખીએ તો -x³ - x, આમાંથી x કોમન લઈએ તો પ્લસ x કોમન, બાકી શું રહેશે તો કે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ, તો sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બાકી રહે છે. નાઉ sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ શું થાય 1 થાય, તો this is 1 એટલે શું મળશે તમને this is -x³ - x plus x into 1 લખતા નથી તો આ શું થયું બધા x માં જવાબ આવ્યા, બરાબર. આ x કેન્સલ થાય એટલે જવાબ શું મળશે તમને તો કે -x³ મળ્યો, બરાબર. ચલો આપણો ક્વેશ્ચન તો કે નું મૂલ્ય થીટા પર આધારિત નથી, આમાં થીટા છે ના, તો થીટા તમે ગમે તે વેલ્યુ લો એ કેન્સલ થઈ જાય છે પદો થીટા વાળા, એટલે આ નિશ્ચયકનું મૂલ્ય થીટા પર આધારિત નથી, જે થીટા પર આધારિત નથી, જે થીટા પર આધારિત નથી. ત્યાર પછીનો બીજો જે ક્વેશ્ચન છે તે લઈએ. તો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 3, પાનો નંબર આપણે લઈશું 97. તો ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 97, બરાબર છે. તમને એવું કીધું છે કે સાબિત કરો, સાબિત કરો, બરાબર. સાબિત કરવામાં તમને નિશ્ચયક આપેલો છે 3/3. એ 3/3 નિશ્ચયક જે છે તે કંઈક આવો છે 2 3 5. શું આપ્યું છે 2 3 5, બરાબર. પછી 7 8 9, 7 8 9 અને 65 75 અને 86 આવ્યા છે તમને, અને ઇક્વલ ટુ 0 સાબિત કરવા કીધું છે. 7 છે, રાઈટ, ઇક્વલ ટુ 0. દીકરાઓ નિશ્ચયકના દાખલા ગણતા હોઈએ અને ઇક્વલ ટુ 0 સાબિત કરવાનો જ્યારે પણ દાખલો આવશે ને ત્યારે તમે એક વાત યાદ રાખજો કે તમારે કોઈ પણ હિસાબે પહેલા એક ચેક વસ્તુ કરવાની છે, તે એ કે આ નિશ્ચયકમાં કોઈ પણ બે હારના ઘટકો કે બે સ્તંભના ઘટકો સમાન છે કે તે પહેલા ચેક કરી લેવાનું, જોઈ લેવાનું. અથવા તો આવી શકે એવું છે, કેમ તો કે તમને ખબર છે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સરખા હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. મારે 0 સાબિત કરવાનું છે તો મારો પહેલો ટાર્ગેટ એ જ હોવો જોઈએ કે આ નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે બે સ્તંભના ઘટકો સરખા થાય કે નહીં. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ અને પછી વિચાર કરીએ કે શું શું પોસિબિલિટી છે અને કેવી રીતે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ છીએ. તો જુઓ તમે, આ 2 3 5 હતું, 7 8 9 65 75 and 86 આવું કંઈક હતું. અત્યારે તો પહેલી નજરે આપણને એવું જ લાગે છે કે દૂર દૂર સુધી કોઈ 0 આવે એવું દેખાતું નથી, પણ બરાબર ઘટકો જુઓ, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, 9 ઘટકો બરાબર જુઓ. પહેલી હારમાં 65 છે. 7 સાથે હું શું કરું
અને તેમાં 2 ઉમેરું તો શું થાય? તો આ જે સ્તંભ છે, આ બીજો સ્તંભ જો છો કે એને હું ગુણ્યા 9 કરું તો 9 સતામ 63 અને એને 9 વડે ગુણીને આ સ્તંભને 9 વડે ગુણું છું અને જો હું પહેલા સ્તંભમાં ઉમેરી દઉં તો 9 સતામ 63 બે 65 થઈ ગયા. એક તમારો ઘટક પણ આ રીતે સરખો આવ્યો ને એટલે તમારે તે ક્રિયા કરી લેવાની. બાકીના એની નીચેના કે આજુબાજુ વાળા ઘટકોની તમારે બહુ ચિંતા કરવાની નહીં. અને પછી ચેક કરવાનું કે એનો તમને શું બેનિફિટ મળવાનો. તો જુઓ 9 8 72 વત્તા 3 75 આવી ગયા. તો 9 ગુણ્યા 9 81 થાય અને વત્તા 5 86 થઈ ગયા. તો આપણી પાસે પહેલો અને ત્રીજો સ્તંભ કેવા થઈ જવાના? સરખા થઈ જવાના. બરાબર. હવે આ સંકેત લખતા તમને આવડવું જોઈએ. તો આપણે શું કર્યું? ક્યાં ઉમેરવાના? તો કે કોલમ 1 પર. કોલમ 1 પર શું કરવાના? તો કે કોને? કોલમ નંબર 2 ને, બીજા સ્તંભને કેટલા વડે ગુણવાના છે? 9 વડે. તો 9 વડે ગુણીએ છીએ અને કોલમ નંબર 1 માં ઉમેરીએ છીએ. એટલે C1 પર C1 9 C2 કરવાના. C1 પર C1 9 C2 કરવાના. શરૂઆતમાં પ્રેક્ટિસમાં તમે આવી રીતે એરો પાડશો વાંધો નથી. બરાબર. પછી તમે એરો પાડવાનું તમને જ કંટાળો આવશે. તમે આવડતું થઈ જશે એટલે લખશો નહીં, ડાયરેક્ટ જ ઓરલી કરતા થઈ જશો તો શું થવાનું? બરાબર છે. તમને ખબર છે આપણે સંગીતમાં પ્રાથમિક પ્રક્રિયામાં બધી આવી ક્રિયાઓ કરી જ છે એટલે ડાયરેક્ટ લખી દઈએ. તો કેટલા થાય? 9 વડે ગુણવાનું છે તો 9 સતામ 63 ને 2 65 થશે. બરાબર. પછી 9 8 72 ને 3 75 થશે. 81 ને 5 86 થાય. 7 8 9 થાય. 65 75 અને 86 એઝ ઇટ ઇઝ જ છે. તો શું થયું? તો કે તમે જુઓ તો કે આ પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ બંને કેવા થઈ ગયા? સરખા. અને આપણને ખબર છે કે બે હાર કે બે સ્તંભના અનુરૂપ ઘટકો સરખા હોય તો તેની સેગનું મૂલ્ય 0 થાય. એટલે આની કિંમત તમને મળશે 0 કારણ C1 C3. કારણ C1 C3. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 3 છે, પાનો નંબર 115. તો ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 115. તમને ક્વેશ્ચનમાં કીધું છે કિંમત મેળવો. ક્વેશ્ચનમાં કીધું છે કિંમત મેળવો અને નિશ્ચય આપેલો છે cos આલ્ફા cos બીટા બરાબર છે માઈનસ sin બીટા. હું પ્રથમ સ્તંભ લખું છું. બરાબર છે. અને sin આલ્ફા cos બીટા. તો sin આલ્ફા જોજો cos બીટા. તમે ટેક્સ્ટ બુકમાં પણ રકમ જોતા રહેજો. બરાબર છે. પછી બીજો સ્તંભ જે છે તે તમને આપેલો છે cos આલ્ફા sin બીટા. તો cos આલ્ફા sin બીટા. બરાબર. પછી cos બીટા તો કે cos બીટા અને sin આલ્ફા sin બીટા. તો sin આલ્ફા sin બીટા. અને ત્રીજો સ્તંભ જે છે તે માઈનસ sin આલ્ફા બરાબર. પછી 0 અને cos આલ્ફા આપેલો છે. બરાબર. તો cos આલ્ફા આ નિશ્ચયકની કિંમત શોધવા કીધી છે. શું કીધું છે? તો કે આ નિશ્ચયકની કિંમત શોધો એવું કીધું છે. હવે નવે નવ ઘટકો જો જોઈએ તો આપણને અહીંયા 0 મળી શકે એવું કઈ શક્યતા દેખાતી નથી. એટલે આપણે રો 1 થી વિસ્તરણ કરી નાખીએ. બરાબર. આપણે આને જ ડેલ્ટા કહી દઈએ કે ધારો કે આ ડેલ્ટા છે. તો પ્રથમ હારથી વિસ્તરણ કરીએ તો શું મળશે? cos આલ્ફા cos બીટા. શું મળશે? cos આલ્ફા cos બીટા. આ બેનો ગુણાકાર એટલે cos આલ્ફા cos બીટા અને માઈનસ 0 થશે. બીજો ઘટક હંમેશા માઈનસ આવે એટલે માઈનસ cos આલ્ફા sin બીટા. આ બેનો ગુણાકાર એટલે માઈનસ cos આલ્ફા sin બીટા અને માઈનસ 0 થશે. ત્રીજો ઘટક માઈનસ sin આલ્ફા છે તો માઈનસ sin આલ્ફા. આ બેનો ગુણાકાર એટલે શું થશે? માઈનસ sin આલ્ફા sin સ્ક્વેર બીટા માઈનસ sin આલ્ફા cos સ્ક્વેર બીટા. તો sin આલ્ફા cos સ્ક્વેર બીટા થશે. હવે તો વિસ્તરણ તમને આવડે છે દીકરાઓ? હા, ઓકે. ચલો આ બેનો ગુણાકાર શું થશે? This is
cos square alpha cos square beta બરાબર માઈનસ માઈનસ પ્લસ થશે બરાબર ને માઈનસ માઈનસ પ્લસ cos square alpha cos sin square beta એટલે પ્લસ cos square alpha sin square beta બરાબર ચલો પછી માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ sin square alpha sin square beta તો sin square alpha sin square beta again minus minus plus એટલે plus sin square alpha અને આ cos square beta થશે cos square beta થશે બરાબર હવે જો આ પહેલા બે પદોમાંથી cos square alpha કોમન નીકળે તો એ લઈ લઈએ તો cos square alpha કોમન બાકી શું રહ્યું cos square beta plus sin square beta આ બે પદોમાંથી સામે શું નીકળે sin square alpha તો plus sin square alpha બાકી શું રહેશે sin square beta plus cos square beta તો sin square beta plus cos square beta બાકી રહેશે now you know sin square beta plus cos square beta 1 sin square beta plus cos square beta 1 તો શું થશે અથવા કોમન દેવાય તો કોમન પણ લઈ શકાય બંનેને આપણે એવું નથી કરતા તો cos square alpha into 1 plus sin square alpha into 1 again cos square alpha plus sin square alpha અને આનો જવાબ શું આવશે 1 એ તમને ખબર છે બરાબર છે તો ત્યાર પછી એક બીજો એક્ઝામ્પલ છે તે લઈ લઈએ આપણી પાસે આટલી જગ્યા છે એનો ઉપયોગ કરી લઈએ તો એક્ઝામ્પલ નંબર ચલો ક્વેશ્ચન નંબર 9 લઈ લઈએ તો ક્વેશ્ચન નંબર 9 બરાબર છે તો ક્વેશ્ચન નંબર 9 પાનું નંબર 115 છે અને દાખલો છે તે કિંમત મેળવો એવું કીધું છે શું કીધું છે કિંમત મેળવો અને નિશ્ચય તમને જે આપેલો છે તે નિશ્ચય જે છે તે x y x y છે તો કે x y બરાબર બીજો સ્તંભ જે છે તે y x y અને x છે અને ત્રીજો સ્તંભ જે છે તે x y x અને y છે આની કિંમત મેળવવાની છે એવું કીધું છે બરાબર આપણે આને ડેલ્ટા કહી દઈએ કે ધારો કે આ ડેલ્ટા છે તો this is your delta દેખાય છે ડેલ્ટા આની સાથે એક્સિડન્ટ ઓકે આપણે એવી વાત કરી કે શક્ય એટલા ઝીરો લાવવાના અથવા તો બે હાર કે બે સ્તંભ સરખા હોય કે તે જોવાની વાત કરી છે તો જુઓ તમે આ 9 ઘટકો xy x y x y xy x y xy બરાબર જો આ બેને એડ કરીએ તો x y થાય પણ અહીંયા શું થઈ જાય x 2y થઈ જાય નહીં મજા આવે એક કામ કરીએ બધાને આપણે ભેગા કરી દઈએ બરાબર કે x y x y કેટલી વખત થાય બે વખત x y થઈ જવાના તમારી પાસે તો અહીંયા પણ જુઓ આ બે x છે બે y છે એટલે બે વખત x y થવાના આ બે x છે બે y છે બે વખત x y થવાના જો હારમાં ઉમેરીએ તો કોલમમાં લાવીએ તો બધાને એક કોલમમાં ભેગા કરી દઈએ તો પણ 2x અને 2y થશે બરાબર તો આપણે શું કરીએ કે બધા જ ઘટકોને કોલમ પર પ્રક્રિયા કરીએ એટલે કે આ બધાને આને એક વડે મલ્ટીપ્લાય કરી અને અહીંયા ઉમેરી દઈએ એ જ રીતે આ સ્તંભને પણ એક વડે ગુણીને પહેલામાં ઉમેરી દઈએ એટલે આપણે શું કરવાના તો કે C1 પર આપણે શું કરીએ છીએ C1 પર તો કે C1 C2 અને C3 ત્રણે ત્રણનો સરવાળો નાખો અને ક્યાં લખવાના C1 પર ક્યાં લખવાના C1 પર તો શું થવાનું this is x plus y એટલે 2x 2y આવવાના તમને ખબર જ છે તો હું 2 સામાન્ય ગણીને લખું તો શું થશે 2 times x y થવાના બરાબર આમાં પણ 2x 2y 2 કોમન x y એટલે 2 times x y થવાના અને આમાં પણ શું થશે તો કે 2 times x y થવાના આ બાજુ y અહીં x y અને આ x છે બરાબર પછી x y x અને y છે બરાબર જગ્યા ઘટવાની આપણે અહીંયા કરી લઈએ બરાબર આટલું સાફ કરી નાખીએ તો
તમે હવે વિચારો શું કરીશું. તો પહેલી કોલમ એમાં 2 ટાઈમ્સ x y સામાન્ય દેખાય છે ને. પહેલી કોલમમાં 2 ટાઈમ્સ x y કોમન દેખાય છે તમને. તો તેને આપણે સામાન્ય લઈ લઈએ તો શું થશે. તો તમારી પાસે જે ડેલ્ટા હતો તે ડેલ્ટા આપણે શું કરવાના, પ્રથમ કોલમમાંથી ફર્સ્ટ સ્તંભમાંથી 2 ટાઈમ્સ x y ને સામાન્ય લઈએ છીએ એટલે બહાર આવવાના. તો 2 ટાઈમ્સ x y થશે. બાકી શું લેવાનું, 1 1 1 બરાબર. y x y x પછી x y બરાબર x અને y બાકી રહેવાના. હવે આપણી વાત થઈ હતી તે રીતે કે કોઈ પણ હાર કે સ્તંભમાં સમાન ઘટકો દેખાય તો એની બાદબાકી કરીએ તો આપણને 0 મળે. તો જુઓ 1 1 1 દેખાય છે તો શું કરીએ આપણે, તો કે બીજી હારને -1 વડે મલ્ટીપ્લાય કરીને પહેલીમાં ઉમેરી દઈએ, ત્રીજી હારને -1 થી મલ્ટીપ્લાય કરીને બીજીમાં ઉમેરી દઈએ. બરાબર છે. એટલે શું કરીશું, તો કે r1 પર r1 r2 કરવાના. સાદી ભાષામાં r1 r2 અને r2 પર શું કરવાના આપણે, r2 r3 કરવાના. બરાબર. તો આવું જો કંઈક કરીએ તો શું મળશે, તો કે this is 2 times x plus y, 2 times x plus y. હવે સાઈડમાં શીખી ગયેલા છે આપણે રો એલિમિનેશન મેથડમાં તે રીતે. તો 1 - 1 0, y - x - y બેની માં કંઈક કરવાના એટલે y - y કેન્સલ થશે. જવાબ શું આવશે, -x. x plus y minus એટલે x minus x કેન્સલ થવાના. જવાબ શું રહેવાનો, y. બરાબર. ચલો આ બેની બાદબાકી 0, આ બેની બાદબાકી y અને અહીંયા શું આવશે, x minus y 1 x અને y થઈ ગયું. હવે કોઈ 0 આવ્યું દેખાય છે તમને. બીજું પણ યાદ રાખવાનું કે જે 0 આવેલા છે તે જતા ન રહેવા જોઈએ. શ્રેણીકમાં પણ આપણે રો એલિમિનેશનમાં આવું જ કરતા હતા. જે આવેલા 0 હતા તે જતા ન રહેવા જોઈએ તે રીતે કાર્ય કરતા હતા. ત્યાં ખાલી આપણે હારમાં જ પ્રક્રિયા કરતા, અહીં સ્તંભમાં પણ પ્રક્રિયા કરે તો કોઈ વાંધો આવતો નથી. તો આપણે એક કામ કરીએ, બે 0 આવી ગયા છે તો પહેલા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ. બરાબર છે. હા, તો પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરીએ તો શું થશે, 2 ટાઈમ્સ x y અને આ 1. બરાબર. તો નિશ્ચયકમાં શું આવશે, આ બેનો ગુણાકાર એટલે -x અને માઈનસ માઈનસ પ્લસ x y માઈનસ y સ્ક્વેર થશે. આવું કંઈક મળશે. બરાબર. એટલે શું મળે તમને, તો કે 2 ટાઈમ્સ x plus y into અહીંયા x સ્ક્વેર લખવાનો રહી ગયો, માઈનસ x સ્ક્વેર માઈનસ xy અને માઈનસ y સ્ક્વેર. બરાબર. ચલો તો આપણને મળ્યા માઈનસ x સ્ક્વેર પ્લસ xy માઈનસ y સ્ક્વેર. આમાંથી માઈનસ કોમન કરી લઈએ તો શું થશે, માઈનસ 2 ટાઈમ્સ x plus y, this is x square minus xy plus y square થશે. અને આ તમને યાદ છે તમારી પાસે a ક્યુબ પ્લસ b ક્યુબ આવે તો એની ફોર્મ્યુલા શું આવે, a plus b. આનો વર્ગ એટલે a સ્ક્વેર માઈનસ આ બેનો ગુણાકાર એટલે ab અને પ્લસ આનો વર્ગ એટલે b સ્ક્વેર. બરાબર. તો તમારી પાસે આ ફોર્મ્યુલા છે. બરાબર. તો કમ્પેર કરો, x a ની જગ્યાએ છે, b ની જગ્યાએ y છે, a સ્ક્વેર. બરાબર. તો જવાબ શું આવશે આનો, તો કે this is -2 times, રાઈટ, a ક્યુબ પ્લસ b ક્યુબ એટલે જવાબ શું આવશે, x ક્યુબ પ્લસ y ક્યુબ. બરાબર છે. તો આપણે આ રીતે દાખલાઓ ગણીશું. બરાબર. નિશ્ચયકના ગુણધર્મો જે આપણે જોયા છે, 5 ગુણધર્મો, એનો ઉપયોગ કરીને દાખલાઓ આ રીતના ગણવાના છે. તો તમે 5 ગુણધર્મોનો બરાબર યાદ કરી લો. આ દાખલાઓ જે ગણ્યા છે તેને પ્રેક્ટિસ કરો. તમને એસાઇનમેન્ટ આપ્યું છે તે એસાઇનમેન્ટમાંથી ગણો અને આપણે આવતીકાલે મળીશું.